બદલ હું માફી માંગુ છું. અમે ડાયરેક્ટ સોલા પોલીસ સ્ટેશનથી આવ્યા અત્યારે ગાયકા. ટાઈમ તો મને મળી ગયો કે 9 વાગે બધા ભેગા થવાના હતા, 10 વાગે મારે આવવાનું હતું. ત્યાંથી આવતા વાર લાગ્યો, ટ્રાફિક નડ્યો, એ બાદ હું માફી માંગુ છું. હવે તમે બધાએ અહીંયા પોતાનો કિંમતી સમય ફાળવીને આવ્યા છે, ખાસ દુઃખ તકલીફ અને પીડા માટે આવ્યા. ડ્રાઈવર કોઈ પણ હોય, રિક્ષા ડ્રાઈવર હોય, 4 વ્હીલરના ડ્રાઈવર હોય, ટ્રકના ડ્રાઈવર હોય, આપણે બધા ભાઈઓ જ છીએ. તમે જેમ ઉનાળો, શિયાળો, ચોમાસાની અંદર ધંધો કરો છો એ રીતે બધાએ કરતા હોય. તમને થોડી ફેસિલિટીવાળી ગાડીઓ ચલાવો છો, અમારા ડ્રાઈવરો ખુલ્લી ચલાવે છે. શોર્ટમાં અહીંયા આવવાનું કારણ એક જ છે, પરેશભાઈ અમારા મિત્ર છે અને એમણે કીધું કે ઘણા સમયથી ડ્રાઈવરો દ્વારા આંદોલન થાય છે પણ પ્રતિસાદ મળતો નથી. આપણને જે ન્યાય મળવો જોઈએ મળતો નથી. આપણો હક અને અધિકાર ખરેખર તો સરકારી ધારાધોરણ મુજબ જે ભાડું થવું જોઈએ એ ભાડું આપણને મળતા નથી. ખૂબ દુઃખની બાબત છે. લગભગ જોવા જઈએ તો પહેલી વખત આવું થતું હશે ઇતિહાસમાં કે ડ્રાઈવરોને એમનું હકનું ભાડું ના મળતું હોય. તો આવું કેમ થઈ રહ્યું કે આપણા બધામાં એકતા નથી, સંગઠિત નથી. અમે રિક્ષાનું યુનિયન છેલ્લા 5 વર્ષથી ચલાવીએ છીએ. શરૂઆત કરી ત્યારે અમારે લગભગ 2-5 લોકો જ હતા. ધીરે ધીરે વધતા અત્યારે 4-5 હજાર પહોંચ્યા છે. અમદાવાદમાં સૌથી મોટું યુનિયન છે. આ સિવાય સોમનાથમાં, બરોડાની અંદર, ગાંધીધામની અંદર આપણી શાખાઓ છે. તો તમે એક સંગાતે આટલા બધા ભેગા થયા છો. લગભગ આ ટેક્સીના યુનિયન પણ 1-2 છે, ખૂબ સારી મહેનત કરે છે. પણ ડ્રાઈવરોની તકલીફ એમના સુધી અને એ લોકોની કંઈક માંગ હોય એ તમારી સુધી પહોંચતી નથી. ડ્રાઈવરો જોડાતા નથી. જો જોડે જાય બધા એક સાથે, અલગ અલગ ફાટા, ભલે અમારા છે કે કાલુપુર સ્ટેશનનું અલગ યુનિયન, સાબરમતી સ્ટેશનનું અલગ યુનિયન, એક વેલફેર એસોસિએશન અલગ, અમારું એકતા યુનિયન અલગ, કોઈની સમિતિ અલગ. પણ જ્યારે લડવાનું હોય ત્યારે બધા ભેગા થતા હોય. તો તમે બી ભલે અલગ અલગ હોય, અલગ અલગ ક્ષેત્રમાં હોય, કોઈ સ્કૂલ વર્ધીમાં ચલાવતા હોય, કોઈ પેસેન્જર બધા, એ બધા એક થઈ જાઓ. આ પ્રોબ્લેમ છેલ્લા હું લગભગ જોવા જઈએ તો 6-8 મહિનાથી એક ધારો ઉપડ્યો છે. ગઈ વખતે એરપોર્ટમાં અહીંયા આપણે સાગરભાઈ રબારી હશે છે, હમણાં મેં જોયા હતા. હા, એ વખતે ખાસા એવા લગભગ ડ્રાઈવર ભેગા થયા. મારા ખ્યાલથી એ વખતે મિટિંગમાં 1000 ડ્રાઈવર હતા એરપોર્ટની અંદર. ત્યારે આપણે વાત થઈ હતી કે જોડે લડીશું. જોડે એટલે કારણ કે ટેક્સીની હડતાલ હોય, રિક્ષા ચલે તો પબ્લિકને કઈ અસર થવાની નથી. અને જ્યારે અમારી રિક્ષાની હડતાલ હોય, ટેક્સી ચાલે તો કંઈ ફરક પડતો નથી. એટલે પહેલી વખત ઇતિહાસમાં રિક્ષા ડ્રાઈવર અને ટેક્સી ડ્રાઈવરો ભેગા થઈને હડતાલ આપી હતી.